વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તરના દાખલા કરવાની મજા પડે છે ને? એક ગેમ રમતા હોય એવા જ આ દાખલાઓ છે. હવે આપણે આગળનો દાખલો જોઈએ, જે એક પઝલ જેવો છે અને આપણે આપણી જે ગુણોત્તરની ટ્રીક છે એનાથી આ પઝલ તરત જ સોલ્વ કરી દઈશું. તો ચલો રકમ વાંચીએ. એક માતા પોતાની 2 દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે ₹36 તેમની ઉંમરના ગુણોત્તરના આધારે વહેંચવા માંગે છે. યાદ રાખો મિત્રો, વહેંચવું એટલે આપણે એમને આપીએ છીએ. જો શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે? હવે એક માતા છે જે પોતાની બંને દીકરીઓને એની ઉંમરનો જે ગુણોત્તર છે એ મુજબ પૈસાની વહેંચણી કરે છે. કુલ ₹36 છે અને બંને દીકરીઓની ઉંમર છે એ પણ આપણને આપેલી છે. તો સૌથી પહેલાં આપણે ગુણોત્તર શોધીશું એમની ઉંમરનો અને એના આધારે એમને રૂપિયાના ભાગ પાડીશું. તો સૌથી પહેલાં ઉંમરનો જે ગુણોત્તર છે એ શોધીએ. તો જે ભૂમિકાની અને શ્રેયાની ઉંમર છે એ મુજબ આપણને જે માપ આપેલું છે એમાં પહેલાં શ્રેયા લખેલું છે. તો જોઈએ કે શ્રેયાની ઉંમર બરાબર એના છેદમાં ભૂમિકાની ઉંમર બરાબર. હવે શ્રેયાની ઉંમર છે 15 વર્ષ અને ભૂમિકાની 12 વર્ષ. અહીં આપણે 12ના બદલે લખીશું 3 4 અને 15ના બદલે લખીશું 3 5. 3 અને 3 ઉડી જાય છે તો 5ના છેદમાં 4 એટલે કે 5/4. આ મળે છે આપણો ગુણોત્તરનો જવાબ. હવે આપણે અગાઉ શીખી ગયા છીએ કે આ રીતે આપણે ભાગ પાડવાના હોય ત્યારે આપણે કુલ ભાગ શોધીશું. તો અહીં હું લખું છું કે તેથી કુલ ભાગ 36 રૂપિયાના કુલ કેટલા ભાગ પાડવાના છે એ જોઈએ. તો 5 + 4 બરાબર 9. 36 રૂપિયાના 9 ભાગ પાડવાના છે. તો આપણે એક ભાગ એટલે કેટલા એ જોઈએ. કુલ ભાગ છે 9. હવે સૌથી પહેલાં આપણે શ્રેયાને મળતો ભાગ જોઈએ. તેથી શ્રેયાને મળતા રૂપિયા બરાબર કુલ રૂપિયા લખવાના 36 એને ગુણ્યા કુલ 9માંથી શ્રેયાને કેટલા મળશે? 5 ભાગ. હવે 9 4 36 4 5 20. તો શ્રેયાને મળશે 20 રૂપિયા. હવે ભૂમિકાને માટે આપણે એવું પણ કરી શકીએ કે 36 રૂપિયામાંથી 20 રૂપિયા બાદ કરીએ એટલે જે રકમ વધે એ ભૂમિકાને મળે. અને આ રીતે જ આપણે બીજું સ્ટેપ કરવું હોય તો ભૂમિકાને મળતા રૂપિયા. હવે ભૂમિકાને કુલ જે રૂપિયા મળશે એ કેટલા મળશે? તો કુલ રૂપિયા અને એનો ભાગ એને 9માંથી કેટલામો ભાગ મળશે? આપણો ગુણોત્તર છે 4. હવે 9 4 36 ને 4 4 16. તો જવાબ આવે છે 16 રૂપિયા. હવે આપણે ચેક કરીએ કે આપણી જે ગણતરી છે, આપણો જે જવાબ છે સાચો છે કે નહીં. જો શ્રેયાને 20 અને ભૂમિકાને 16 રૂપિયા મળે તો 20 + 16 બરાબર 36 રૂપિયા. તો 36 રૂપિયાના આપેલ ગુણોત્તર મુજબ ભાગ પડી ગયા છે. તો આપણે જવાબનું વાક્ય લખીશું. તેથી શ્રેયાને ₹20 અને ભૂમિકાને ₹16 મળશે. જોયો મિત્રો, કેટલું સરળ છે પઝલ જેવા પ્રશ્નોના પણ જવાબ મેળવવા.